લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વડગામમાં માહીમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી ₹3.67 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી. વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર TH પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર ES પટેલની ટીમ દ્વારા 9/2/2026ના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ખાતે આવેલા ગુડલક એસ્ટેટના પ્લોટ નંબર 5900 પર સ્થિત ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતા તપાસ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પેઢીના માલિક અલમદાર અલી અબ્બાસ અલી સુણસરા કોઈપણ પ્રકારના કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીના ઉત્પાદન વેચાણનો ધંધો કરતા હતા. તપાસ દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઇલ, પામોલિન ઓઇલ વનસ્પતિનો ઉપયોગ કરી મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ થતું હોવાનું જણાવ્યું. ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પંચોની હાજરીમાં કરાયેલી તપાસમાં ચેનમ બ્રાન્ડનું 1 લીટર પેકિંગમાં શુદ્ધ ગાયનું ઘી તેમજ લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો. આ ઉપરાંત પેટશેડ માટે વપરાતા જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલિન તેલ, સૂર્યા ગોલ્ડ વનસ્પતિ વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ જેવા પદાર્થો પણ મોટી માત્રામાં મળી આવ્યા. આ પેઢી જેનમ બ્રાન્ડના નામે ગાય ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં તેનું વેચાણ કરતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. કાર્યવાહી અંતર્ગત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ શંકાસ્પદ ઘી અને અડલ્ટન્ટ કુલ 8 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને ચકાસણી અર્થે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. વિભાગ દ્વારા આશરે 1513 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 3,68,986 થાય છે. હાલ આ મામલે જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. અહેવાલ વિક્રમસિંહ રાઠોડ, બિલડી.